નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 કોમર્સ ગુજરાતી માધ્યમની અંદર વિષય એકાઉન્ટ એની અંદર આપણે મિત્રો પ્રકરણ 4 જોઈ રહ્યા છે, જે આમનોંધ છે. તો આમનોંધની અંદર આપણે છેલ્લા લેક્ચરની અંદર દાખલા નંબર જે 5 છે અને 6 ની મિત્રો આપણે વાત કરી હતી. આજે આપણે દાખલા નંબર 7 છે એના વિશે મિત્રો આપણે અભ્યાસ કરીશું. તો સૌથી પહેલા આપણે કીધું છે કે દાખલા નંબર 7 કે લોન અને વ્યાજના વ્યવહારો છે કે જે પેઢી છે, ધંધાકીય એકમ છે, એ પોતે જ્યારે એકમ કાર્ય કરતો હોય તો લોન મેળવતો બી હોય, કાં તો અન્ય જે વ્યક્તિ છે એને લોન પણ આપતો હોય છે. તો આવા સંજોગોની અંદર લોન અને જે મિત્રો વ્યાજના વ્યવહારો છે એ મિત્રો આપણે કઈ રીતના કરવાના છે એની આપણે વાત કરીશું. તો આપણે મિત્રો અહીંયા આમનોંધ લખીએ છીએ. સૌથી પહેલા એનું ટાઇટલ લખીશું દાખલા નંબર 7 ની અંદર કે શ્રી પુષ્કરના ચોપડામાં આમનોંધ. પુષ્કરની છે શ્રી પુષ્કરના ચોપડામાં આમનોંધ, અથવા તો તમે એ રીતના પણ લખી શકો કે શ્રી પુષ્કરની આમનોંધ. એ રીતના પણ તમે મિત્રો લખી શકતા હોય. તો 2014 આપણને આપ્યું છે, બરાબર છે. એમાં સૌથી પહેલો વ્યવહાર છે, તારીખની અંદર આપણે તારીખ લખીશું 2014 ફેબ્રુઆરી 1 લખીશું કે ધંધામાં વધુ નાણાંની જરૂર હોવાથી રામ પાસેથી ₹20,000ની 12% લોન લીધી. શું કહે છે કે ધંધાકીય એકમની અંદર નાણાંની વધુ જરૂર છે, એના કારણે રામ પાસેથી ₹20,000ની 12%ની મિત્રો લોન લીધી છે. એટલે એક વસ્તુ તો અહીંયા કમ્પ્લીટ થઈ ગઈ કે શું આવે છે, રોકડા પૈસા આવે છે. તો જ્યારે મિત્રો રોકડા પૈસા આવે તો એવા સંજોગોની અંદર તમારે પૈસા આવે રોકડ એ શું છે તો મિલકત છે. તો મિલકત જ્યારે બી આવે ત્યારે શું થાય, ઉધાર. એટલે મિલકત અહીંયા શું છે, રોકડ. તો રોકડ ખાતે ઉધાર 20,000, રોકડ ખાતે ઉધાર મિત્રો 20,000, બરાબર છે. જમણા ખાનામાં શું કરી દેવાનું છે, ડેશ કરી દેવાનું છે, કારણ કે કશું એમમાં છે, બરાબર છે. ત્યારબાદ તે શું કહે છે, કોની પાસેથી લોન લીધી, તો કે જે લોન છે એ લોન રામ પાસેથી લીધી છે. તો તે 12%ની, કેટલા ટકાની લીધી, તો 12, તો તે 12%ની રામની લોન ખાતે જમા 20,000. જમા શબ્દ મિત્રો લખાતો નથી, ખાલી બોલાય છે, એ તમારે યાદ રાખવાનું છે. અને જે વ્યવહાર આપણે આમનો જ્યારે પૂર્ણ કરીએ છીએ ત્યારે વિગતના ખાનાની અંદર બાબત છે, એટલે કે વ્યવહારની વિગત જે છે એ મિત્રો આપણે અહીંયા લખવાની છે. એટલે આપણે લખીશું કે રામ પાસેથી 12%ની લોન લીધી તેને. થઈ ગયું પહેલો વ્યવહાર પૂર્ણ. કારણ કે રામ જે છે એ શું છે, આપનાર છે. રામ એ શું છે, વ્યક્તિનું ખાતું છે, એટલે લાભ લેનાર ખાતે ઉધાર, આપનાર ખાતે જમા, એટલે રામ ખાતે. ત્યારબાદ મિત્રો આપણે ત્રીજા વ્યવહારની વાત કરીએ કે લક્ષ્મણને ₹5,000 ઉછીના 8%ના વ્યાજે આપ્યા. એટલે પૈસા આપ્યા એટલે એક વસ્તુ નક્કી થઈ ગયું કે રોકડ, એટલે રોકડ ખાતે મિત્રો શું થશે, જમા થશે. લેનાર કોણ, લક્ષ્મણ. લક્ષ્મણ એ કોણ છે, તો કે જે લક્ષ્મણ છે એ લક્ષ્મણ વ્યક્તિ છે. તો વ્યક્તિ ખાતાના નિયમ પ્રમાણે કે લાભ લેનાર ખાતે ઉધાર, એટલે લક્ષ્મણ ખાતે ઉધાર 5,000, તે રોકડ ખાતે જમા 5,000. એ રીતના મિત્રો આપણે બાબત છે કે લક્ષ્મણને શું કીધું છે, બાબત જેની અંદર કીધું છે કે લક્ષ્મણને %8 વ્યાજે ઉછીના નાણાં આપ્યા તેના. આ રીતના તમારે લખવાનું. ત્યારબાદ 8મા વ્યવહારની મિત્રો આપણે વાત કરીએ કે ભરતને આપેલી લોનના ₹800 અને વ્યાજના ₹200 રોકડા મળે. એટલે પૈસા મળ્યા, પૈસા જ્યારે મળે એટલે રોકડ મળી, રોકડ આવે તો મિત્રો શું થશે, ઉધાર. 800 + 200 એટલે 1,000, એટલે કે રોકડ ખાતે ઉધાર 1,000. આપનાર કોણ, ભરત. તો વ્યક્તિ ખાતાના નિયમ પ્રમાણે આપનાર ખાતે જમા, તો તે ભરત ખાતે જમા. હવે અહીંયા વ્યાજ છે મિત્રો, એ વ્યાજની આવક છે. તો જ્યારે મિત્રો વ્યાજની આવક હોય તો જે તે આવક ખાતે જમા કરવું, બરાબર, ભરત ખાતે આવશે. કેમ, કારણ કે લોનનું વ્યાજ મિત્રો આવ્યું છે, બરાબર, કે ભરત ખાતે આપણે જમા કરીશું તો આપણી એન્ટ્રી ખોટી થશે. એટલે શું લખવાનું કે તે વ્યાજ ખાતે જમા રૂપિયા, બરાબર છે. અહીંયા મિત્રો મેં બાબત જે લખી નથી, તમારે આ જ રીતના બધી બાબત જે છે લખવાની. પછી આપણે વાત કરીએ વ્યવહાર નંબર જે 8 છે એની મિત્રો આપણે વાત કરીશું. તો કે ભરતને આપેલી લોનના જે રૂપ એની મિત્રો વાત આપણે પૂર્ણ કરી. 10મા વ્યવહારની વાત કરીએ કે સીતા પાસેથી લીધેલ લોન પૈકી ₹5,000 પરત કર્યા તથા ₹400 વ્યાજ. એટલે સીતા પાસેથી મિત્રો આપણે ભવિષ્યની અંદર લોન લીધી હશે. હવે આ જે બી કઈ લોન લીધી છે એ લોનની રકમ આપણે શું કરીએ છીએ, પરત કરીએ છીએ. એટલે રોકડા પૈસા જાય છે, બરાબર છે. એટલે રોકડા પૈસા મિત્રો જશે એટલે આપણે અહીંયા શું કરવાના છે કે જ્યારે પણ રોકડા પૈસા જાય
तो एवा संजोगोनी अंदर शुं थशे तो रोकड़ा पैसा मित्रों जाए तो रोकड़ खाते जमा थशे। એટલે એક અસર તો મિત્રો આપણને અહીંયા ખબર જ છે કે રોકડ ખાતે શું થવાનું છે મિત્રો જમા થશે બરાબર છે। એટલે આપણે એક એન્ટ્રી તો આપણને ખબર જ છે કે એ રોકડ ખાતે જમા એટલે કે 5000 + 400 એટલે કેટલા થશે મિત્રો 5400। લેનાર કોણ સીતા તો સીતાની લોન ખાતે ઉધાર 5000 હવે વ્યાજના આપ્યા છે પેલા જે 400 જે છે એ 400 લોનની અંદર નથી એ વ્યાજ છે એટલે મેં શું લખ્યું છે કે વ્યાજ ખાતે ઉધાર કારણ કે આ એક પ્રકારનો ખર્ચ છે ને ખર્ચ મિત્રો આપણે બતાવવું પડે એટલે વ્યાજ ખાતે ઉધાર 400 ને પૈસા રોકડા કેટલા ગયા તો 5000 + 400 તો તે રોકડ ખાતે જમા 400। તો આ રીતના મિત્રો તમારે લખવાનું છે બરાબર છે। ત્યારબાદ મિત્રો આપણે આગળના વ્યવહારની મિત્રો વાત કરીશું। તો આગળના વ્યવહારની અંદર જે અહીંયા જ્યારે પણ આપણો વ્યવહાર મિત્રો પૂર્ણ થશે ત્યારે આપણે આની નીચે એક શું કરી દઈશું અંડરલાઈન કરી દઈશું બરાબર છે। ત્યારબાદ મિત્રો આપણે આગળ વધીશું। તો આગળની જે નોંધ છે એની આપણે વાત કરીએ એમાં જે વ્યવહાર આપેલો છે એની આપણે વાત કરીશું। વ્યવહારની અંદર આપણને કીધું છે એ પ્રમાણે વાત કરીએ તો જે 12મી તારીખનો વ્યવહાર છે કે કૌશલને દીધેલી લોન પર ₹200 વ્યાજ મળ્યું વ્યાજ મળ્યું તો વ્યાજ મિત્રો શું છે આવક છે। તો જ્યારે પણ આપણને આવક થતી હોય બરાબર છે તો એવા સંજોગોની અંદર આપણે મિત્રો એને શું કરીશું આવકને આપણે બતાવવાની છે બરાબર છે આવકને આપણે બતાવીશું। તો આ જે બી કઈ આવક છે એ આવકને આપણે બતાવવાના છે। તો ચલો કઈ તારીખનો વ્યવહાર છે તો સૌથી પહેલા આપણે તારીખનું જે ખાનું છે એ ખાનાની અંદર સૌથી પહેલા જે તારીખ છે મિત્રો એ તારીખ આપણે અહીંયા લખીશું બરાબર છે। તો જુઓ મેં ડેટ્સ એટલા માટે કર્યા છે કે એ મહિનો છે ફેબ્રુઆરી મહિનો બરાબર છે કઈ તારીખ છે તો કે 12 તારીખ છે બરાબર છે। પછી આપણે આગળ વધીએ તો શું કીધું છે એ પ્રમાણે વાત કરીએ તો કૌશલને તે લોન પર ₹200 વ્યાજ મળ્યું એટલે કે રોકડા પૈસા મળ્યા છે। તો જ્યારે બી મિત્રો આપણને રોકડા પૈસા મળશે તો એવા સંજોગોની અંદર શું પહેલી અસર થશે તો કે રોકડ ખાતે ઉધાર થશે શું થશે રોકડ ખાતે સૌથી પહેલા લખીશું રોકડ ખાતે ઉધાર બરાબર છે રોકડ ખાતે આપણે એને ઉધાર અહીંયા લખવાનું છે। તો રોકડા પૈસા કેટલા મળ્યા છે તો કે જે રોકડા પૈસા છે એ રોકડા પૈસા પર ₹200 મળ્યા છે એટલે આપણે ₹200 મિત્રો અહીંયા કરીશું બરાબર છે। તો એટલે રોકડ ખાતે ઉધાર 200 જમાના ખાનામાં શું આવશે ડેશ આવશે બરાબર છે। પછી આપણે વાત કરીશું કે જે આ રોકડા પૈસા મળ્યા છે તે કેના મળ્યા છે તો કૌશલને દીધેલી લોન પર ₹200 કૌશલને આપી હતી પરંતુ કૌશલનું નામ લખવાનું નથી કારણ કે આવક થઈ છે શેની આવક થઈ છે તો વ્યાજની તો આપણે લખીશું કે તે વ્યાજ ખાતે જમા શું થશે મિત્રો વ્યાજ ખાતે આપણે એને જમા કરીશું બરાબર છે। એટલે ઉદાહરણનું જે ખાનું છે મિત્રો એની અંદર આપણે ટેસ્ટ કરવાનો છે બરાબર અહીં આપણે લખી દઈશું। તો આ રીતના મિત્રો તમારે આમનોંધ કરવાની છે બરાબર છે। બીજી એક વાત કરીએ તમને કે અહીંયા જે બી ગઈ છે બરાબર છે જે તો એની અંદર આપણે અહીંયા હું બાબાજી લખતો નથી બરાબર છે કેમ નથી લખતો કારણ કે એટલા માટે નથી લખી બાબાજી કારણ કે જે બાબત છે વ્યવહારની જે સંપૂર્ણ વિગત છે એ તમારે લખી દેવાની છે બરાબર એના માટે તમારે બીજું કંઈ કરવાની જરૂર નથી એટલે બાબાજી તમારે લખવાની કાંઈ જરૂર નથી। પછી આપણે વાત કરીએ આગળના વ્યવહારની તો જે 15મી તારીખે રામ પાસેથી લીધેલ લોન પર 1 માસનું વ્યાજ ચૂકવ્યું તો જ્યારે વ્યાજ ચૂકવવામાં આવે છે બરાબર શું ચૂકવવામાં આવે છે વ્યાજ તો એવા સંજોગોની અંદર જ્યારે વ્યાજની ચૂકવણી થાય છે તો વ્યાજ ચૂકવાશે કે
રામ પાસેથી લીધેલ લોન પર 1 માસનું વ્યાજ. તો રામ પાસેથી કેટલી લોન લીધી હતી? તો 20,000 ની 12% બરાબર છે. એટલે 20,000 જે લોન છે એના 12% તો 12 દુ 24. કેટલા રૂપિયા થશે? 2400 રૂપિયા થશે. બરાબર છે. તો 2400 રૂપિયા છે બરાબર છે, એને આપણે શું કરવાના છે? તો કે 1 મહિનાનું શોધવાનું છે. તો 2400 ભાગ્યા 12 કરીશું તો 1 મહિનાનું મિત્રો આપણને જે વ્યાજ છે એ વ્યાજ આપણને મળી જશે. કેટલું રૂપિયા મળશે? તો 200 રૂપિયા આપણને જે વ્યાજ છે એ વ્યાજ મળવાનું છે. બરાબર છે. તો સૌથી પહેલા આપણે વ્યાજની વાત કરીશું. ચલો મિત્રો, આપણને અહીંયા વ્યાજ મળે છે જે તારીખનો વ્યવહાર છે એ તારીખનો મિત્રો આપણે વ્યવહાર લખી દઈશું. જે બી તારીખ હોય આપણે લખીશું. 15મી તારીખ છે એટલે 15મી તારીખ થઈ ગઈ. બરાબર છે. હવે આપણે વાત કરીએ કે આ જે 15મી તારીખનો જે વ્યવહાર છે એ વ્યવહારની અંદર શું કીધું છે? રામ પાસે 1 માસનું વ્યાજ ચૂકવ્યું એટલે પૈસા ગયા. બરાબર છે. એટલે વ્યાજ છે એટલે વ્યાજ ખાતે શું થશે? ઉધાર. બરાબર. વ્યાજ ખાતે ઉધાર તે કેટલું વ્યાજ છે? આપણે શોધ્યું 200 રૂપિયા વ્યાજ આવ્યું. 200 રૂપિયા વ્યાજ મિત્રો અહીંયા લખી દઈશું. તેમાંના કારણની અંદર શું કરવાનું છે? ટેસ્ટ કરવાનું છે. તે રોકડ ખાતે જમા. બરાબર છે. એટલે અહીંયા લખી દઈશું તે રોકડ ખાતે જમા રોકડ ખાતે જમા ખાલી બોલાય છે, શબ્દ આપણે લખવાની જરૂર નથી. તો 200 આવશે અહીંયા. બરાબર છે. ચલો હવે આપણે એની નીચે અંડરલાઈન પણ કરી દઈશું સાથે સાથે. ચલો પછી આપણે વાત કરીએ 15મા વ્યવહારની વાત આપણે અહીંયા પૂર્ણ કરી. 18મો વ્યવહાર છે કે લક્ષ્મણની લોન પર વ્યાજ ₹75 લેણું. બરાબર છે. કે લક્ષ્મણની જે લોન છે એ લોન પર હજુ મિત્રો આપણને વ્યાજ મળ્યું નથી. જ્યારે મિત્રો આપણને વ્યાજ ન મળે તો એવા સંજોગોની અંદર પણ અહીંયા રોકડા પૈસા મળતા. તો રોકડા તો પૈસા નથી જ મળતા. બરાબર છે. તો જ્યારે આ પ્રમાણે આપણને રોકડા પૈસા ના મળ્યા હોય અને એવા સંજોગોની અંદર મિત્રો આપણે એની નોંધ કરવાની હોય. કઈ રીતના નોંધ કરવાની છે એની પણ આપણે સાથે સાથે વાત કરીએ. બરાબર છે. તો અહીંયા આપણને રોકડા પૈસા હજુ સુધી મળ્યા નથી. બરાબર છે. ખાલી વાત છે કે લોન પર 75 લેણા થયા. તો આવક છે એક વસ્તુ જમા થવાનું છે. બરાબર કે તે વ્યાજ ખાતે પણ લક્ષ્મણની છે એટલે અહીંયા લક્ષ્મણનું મિત્રો નામ નહીં લખવાનું નથી. બરાબર છે. એ લખવાનું કે જે વ્યાજ હજુ મિત્રો લેણું થયું છે હજુ સુધી મળ્યું નથી. બરાબર. તો લખવાનું કે મળવાના બાકી વ્યાજ ખાતે ઉધાર 7500 તે વ્યાજ ખાતે જમા. એટલે અહીંયા આપણે એ જે તારીખનો મિત્રો વ્યવહાર છે એની આપણે વાત કરીએ. કઈ તારીખ છે? 18મી તારીખ છે. બરાબર. 18મી તારીખે આપણને કીધું છે એ પ્રમાણે વાત કરીએ કે લેણું થયું છે હજુ સુધી આપણને મળ્યું નથી. તો નથી મળ્યું, મળવાના બાકી. મળવાના
મળવાના બાકી વ્યાજ ખાતે ઉધાર વ્યાજ ખાતે મિત્રોને શું કરવાનું છે? ઉધાર કરી દેવાનું તે વ્યાજ ખાતે જમા. શું કરી દઈશું? તે વ્યાજ ખાતે જમા. કેમ વ્યાજ ખાતે? તો કે વ્યાજ જે છે મિત્રો એ શું છે? આવક છે, બરાબર. ભવિષ્યની અંદર આપણને મળવાની છે 75 રૂપિયા છે, એટલે એની પર મિત્રો આપણે નોંધ કરી દઈશું 75 રૂપિયા જે છે આપણને અહીંયા મળવાના બાકી છે. અહીંયા ડેશ આવશે, બરાબર છે. અહીંયા કેટલા? તો 75 રૂપિયા જે છે. તો આ રીતના મિત્રો જે નોંધ છે એ નોંધ આપણે અહીંયા કરવાની છે. પછી મિત્રો આપણે આગળ વધીશું એ પ્રમાણે થોડી વાત કરીએ. તો જે બી કઈ આવક છે એ આવકને આપણે શું કરવાની છે? અહીંયા મિત્રો બધી જે આમ નોંધ છે આપણે પૂર્ણ કરી. બાબત જે મેં લખી નથી એટલા માટે નથી લખી, એ જે બાબત જે છે એ વ્યવહારની અંદર જ આવી જાય છે, એટલે મેં અહીંયા લખી. પછી મિત્રો આપણે આગળ વાત કરીએ તો જે અહીંયા આપણે સરવાળો કરીશું, એટલે લખીશું કુલ સરવાળો. ચાલો અહીંયા જે બી સરવાળો થતો હોય એ મિત્રો આપણે લખી દેવાનું. એટલે સૌથી પહેલા મિત્રો આપણે સરવાળો કરીશું. અને મિલકત જ્યારે જાય, મિલકતના નિયમ પ્રમાણે આવે તો ઉધાર અને જાય તો જમા. એટલે જશે એટલે જમા થશે, બરાબર છે. કેટલા થશે? 20,000, બરાબર છે. 20,000 મિત્રો આપણે અહીંયા જમા કરીએ. કારણ મિત્રો હું બાબાજી લખતો નથી, બરાબર. મેં તમને પહેલા પણ કીધું હતું એ પ્રમાણે કે જે બાબાજી છે એ બાબાજી આપણે અહીંયા જે છે એ આપણે અહીંયા લખવાની નથી. કારણ કે તમારે તમે જ્યારે પરીક્ષાની અંદર લખવાની હોય, પરીક્ષાની અંદર જે બાબત જે છે એ મિત્રો તમારે ફરજિયાત લખવાની છે, બરાબર છે. અહીંયા તમારે લખવાની જરૂર નથી, બરાબર. તમે જ્યારે દાખલા ગણની ગણતરી કરો તેની અંદર પણ મિત્રો તમારે બાબાજી જે છે એ લખવાની છે, બરાબર છે. પરંતુ અહીંયા હું લખતો નથી, બરાબર છે. હવે વાત કરીએ કે આગળના વ્યવહારની. તો આગળનો જે મિત્રો વ્યવહાર આપ્યો છે એની આપણે વાત કરીશું. તો આગળના વ્યવહારની આપણે વાત કરીએ કે શ્રી હરિ પાસેથી ₹5,000 નો ચેક મળ્યો છે, તરત જ બેંકમાં બેંકની અંદર ભરી દીધો છે. એટલે લેનાર કોણ થયું? બેંક. બેંક મિત્રો લેનાર થાય. તો જ્યારે બેંક લેનાર થાય તો એવા સંજોગોની અંદર શું થશે? કે બેંક ખાતે મિત્રો આપણે ઉધાર કરીશું. બેંક ખાતે શું થશે? ઉધાર, બરાબર. બેંક ખાતે અહીંયા જે તારીખ છે એ તારીખ મિત્રો આપણે અહીંયા લખવાની છે. મહિનો તો એનો છે એટલે મેં શું કર્યું છે અહીંયા ગેસ કરી દીધા છે. એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવાની જરૂર નથી. જે તારીખ હોય એ તારીખ લખી દેવાની છે. તો કઈ તારીખ છે? 5 તારીખ, એટલે 5 તારીખ લખી દે. એટલે બેંક ખાતે ઉધાર. ચલો કેટલા પૈસા મળ્યા છે? કે 5,000 લીધા. 5,000 બેંકમાં, બરોબર. ખાતે ઉધાર આપનાર કોણ? ફરી તો શ્રી હરિ ખાતે જમા. શું કરીશું? હરિ ખાતે મિત્રો આપણે જમા લખીશું
તે શ્રી હરિ ખાતે જમા. હરિ ખાતે શું થશે? જમા. ત્યારબાદ આગળ આપણે વધીએ. બાબાજી મિત્રો તમારે લખવી હોય તો તમે લખી શકો છો, બરાબર. તમારે લખવાની જ છે તે તમે લખવાનું કે બાબાજી શ્રી હરિ પાસેથી ચેક મળ્યો તે તરત જ બેંકમાં ભર્યો તેના. એ રીતના તમારે જે બાબાજી છે એ મિત્રો તમારે અહીંયા લખવાની છે. બરાબર છે. ત્યારબાદ આપણે આગળ વધીએ કે રમણલાલ પાસેથી પુરાણી પેઢી રૂપિયા 2000 નો ચેક મળ્યો. હવે મિત્રો જ્યારે આપણને ચેક મળે છે, બરાબર છે, તો એવા સંજોગોની અંદર ચેકથી જ્યારે રકમ મળે તો તમારે શું કરવાનું છે? તો ચેકથી રકમ મળે ત્યારે બેંક ખાતે મિત્રો આપણે લખવાનું છે રૂપિયા 2000 નો ચેક મળ્યો. રમણલાલ પાસેથી પુરાણી પેઢી રૂપિયા 2000 નો ચેક મળ્યો. એટલે શું થશે? બેંકની અંદર પૈસા જવાના છે મિત્રો. એટલે બેંક ખાતે શું થશે? ઉધાર થશે. હવે આપનાર કોણ? તો રમણલાલ. તે રમણલાલ ખાતે શું થશે મિત્રો? જમા થશે. 6 તારીખ છે એટલે આપણે તારીખ લખીએ છીએ અહીંયા 6, બરાબર છે. ત્યારબાદ આપણે આગળ વધીએ. ચાલો શું આવશે? બેંક ખાતે ઉધાર. એટલે સૌથી પહેલા લખીશું આપણે બેંક ખાતે ઉધાર. બરાબર છે. થઈ ગયું. બેંક ખાતે ઉધાર. કેટલા પૈસાનો ચેક મળ્યો છે? જેટલા રૂપિયાનો મળ્યો હોય એની આપણે નોંધ અહીંયા કરવાની છે, બરાબર છે. જુઓ આપણને જે ચેકની રકમ મળી છે એની આપણે વાત કરીએ તો 2000 નો ચેક મળ્યો છે એટલે રકમ લખી દેવાની છે 2000, બરાબર છે. જમાની અંદર શું થશે? ચલો રમણલાલ પાસેથી મળ્યો છે એટલે શું થશે કે રમણલાલ ખાતે તે રમણલાલ ખાતે શું થશે? જમા. બરાબર. કેમ? કારણ કે રમણલાલ એ શું છે? વ્યક્તિ છે ને વ્યક્તિના ખાતે નિયમ પ્રમાણે લેનાર ખાતે ઉધાર, તે આપનાર ખાતે મિત્રો શું થાય? જમા. તો આપનાર કોણ? રમણલાલ. એટલે રમણલાલ ખાતે જમા થશે. કેટલા? તો કે 2000, બરાબર છે. ચલો આપણે હવે શું કરીશું? અહીંયા એની નીચે અંડરલાઈન કરી દઈશું, બરાબર છે. ત્યારબાદ મિત્રો આપણે આગળના વ્યવહારની વાત કરીએ તો આગળના વ્યવહારની અંદર પણ આપણને કીધું છે એ પ્રમાણે જોઈએ તો જુઓ કે રૂપાલીને વેચેલ માલ રૂપિયા 14000, જે પૈકી અડધી રકમનો ચેક મળ્યો છે બેંકમાં. જે બેંકની અડધી રકમનો મિત્રો આપણે માલ કેટલાનો વેચ્યો? 14000 નો વેચ્યો. ચેક મળે છે બેંકમાં. અડધી રકમનો મિત્રો આપણે માલ વેચ્યો. તો જ્યારે અડધી રકમનો માલ વેચવામાં આવે અને જ્યારે ચેક મળે છે તો અડધા પૈસા રોકડા મળે છે અને અડધા બાકી રહે છે. તો આપણે જે વ્યવહાર છે એ વ્યવહારની જે નોંધ છે મિત્રો એ આપણે અહીંયા શું કરવી પડશે? સંયુક્ત જે નોંધ છે એ નોંધ આપણે કરવી પડતી હોય છે. તો મિત્રો જે સંયુક્ત નોંધ કરવા માટે આપણે કઈ રીતના નોંધ કરવાની છે એ આપણે કહીશું. તો
तो સૌથી પહેલા આપણે અહીં જે તારીખ છે એ તારીખ લખીશું તો તારીખ કઈ છે 10 હવે માલ વેચ્યો એટલે વેચાણ ખાતે તો મિત્રો જમા થશે હવે ચેક મળ્યો છે એટલે એક અસર તો આપણને ખબર પડશે શું પડશે તો કે બેંક ખાતે મિત્રો આપણે શું કરવું પડશે ઉધાર કરવું બેંક ખાતે આપણે સૌથી પહેલા શું કરી દઈએ બરાબર છે ઉધાર લખીએ આપણે બેંક ખાતે ઉધાર કેટલા પૈસા આવશે તો બેંકની અંદરથી કેટલા અડધી રકમ કે 14,000 રૂપિયાના અડધા કેટલા થશે કે 7,000 થશે એટલે આપણે 7,000 કરીશું 7,000 કોઈ બીજી વસ્તુ કે 7,000 રૂપિયા આપણને મળી ગયા પૈસા નથી મળ્યા એટલે આપણે લેવાના થશે બરાબર લાભ લેનાર ખાતે ઉધાર તે આપનાર ખાતે જમા બરાબર છે તો લેનાર કોણ થશે અહીંયા તો રૂપાલી થશે એટલે શું થશે કે રૂપાલી ખાતે શું કરવાનું છે અહીંયા રૂપાલી ખાતે મિત્રો આપણે શું કરીશું રૂપાલી ખાતે આપણે બરાબર તો રૂપાલી ખાતે મિત્રો આપણે અહીંયા ઉધાર કરવાના છે કેટલા 7,000 અહીંયા 7,000 હવે જુઓ તો બાકીનાનું શું કર્યું આપણે વેચાણ કર્યું તો તે વેચાણ ખાતે જમા વેચાણ ખાતે કેટલા જે આપતી હોય રકમ એમ તો આપણે અહીંયા બરાબર છે 14,000 થઈ ગયા ત્યારબાદ આપણે આ જે છે એની પણ આપણે અહીંયા પૂર્ણ કરીશું વાત બરાબર છે ચલો અંડરલાઈન કરી દઈએ ચલો પછી શું કહે છે કે દીપ કલામાંથી રૂપિયા 10,000 નો માલ ખરીદી અડધી રકમ ચેકથી દીપ કલા જે સ્ટોર છે મિત્રો એ સ્ટોર્સમાંથી અડધી રકમને શું કરવામાં આવી તો કે અડધી રકમ જે છે એ અડધી રકમ અહીંયા ચેકથી અને ચૂકવણી કરવામાં આવે છે જ્યારે પણ મિત્રો ચેકથી જે ચૂકવણી કરવામાં આવે છે બેંક ખાતે શું કરીશું આપણે જમા કરી બરાબર છે આપણે એને જમા કરીશું તો સૌથી પહેલા મિત્રો આપણે તારીખ લખીએ બરાબર છે કઈ તારીખ છે 12મી તારીખ બરાબર છે હવે અહીંયા જે દીપ ખરીદી કરી એટલે એક વસ્તુ તો નક્કી થઈ ગઈ તો આપણે શું કરીશું ખરીદી અને ખરીદ ખાતે મિત્રો આપણે શું કરીએ છીએ કે ઉધાર કરતા સૌથી પહેલા આપણે લખીશું કે ખરીદ ખાતે ઉધાર શું કરીશું ખરીદ ખાતે ઉધાર બરાબર છે ચલો લખીએ આપણે ખરીદ ખાતે ઉધાર ચલો પેલી રકમનો માલ ખરીદ્યો છે 10,000 બરાબર હવે આપણે આગળ વધીએ કે તે અડધા પૈસા બેંક થી ભરે બરાબર છે શું કરીશું અડધા પૈસા જ્યારે બેંક થી આવે તો એવા સંજોગોની અંદર તે બેંક ખાતે જમા બરાબર છે તો કેટલા થશે 5,000 બરાબર લખીશું આપણે
બાકીના પૈસા બાકી રાખે છે. તો જ્યારે રકમ બાકી રાખવામાં આવે તો એવા સંજોગોની અંદર જે વ્યક્તિ પાસે બાકી રાખ્યું હોય એનું નામ આવતું દીપકલામાંથી લખ્યું છે એટલે દીપકલા તે દીપકલા એ શું થશે જમા. કેટલા પૈસા છે તો 5000 એટલે 5000 ની પણ મિત્રો આપણે ત્યાં નોંધ કરીએ બરાબર છે. ચલો પછી આગળ આપણે વાત કરીએ. અડધી રકમ ખરીદી એટલે ખરીદ ખાતે ઉધાર બેંક ખાતે અને તે દીપકલા ખાતે એટલે દીપકલા જે સ્ટોર્સ હશે બરાબર છે દીપકલામાંથી ખરીદી છે એટલે એ પ્રમાણે આપણે નોંધ કરી બેંકથી ખરીદી એટલે બેંક ખાતે આ રીતના મિત્રો જે નોંધ છે એ નોંધ તમારે કરવાની છે. પછી મિત્રો આગળના વ્યવહારની આપણે વાત કરીએ કે જે આગળનો વ્યવહાર છે એને કઈ રીતે નોંધ કરવાની છે એની આપણે વાત કરીશું. અંદર ઘર ખર્ચ માટે 400 અને ઓફિસ ખર્ચ માટે ₹800 બેંકમાંથી જ વ્યક્તિ ઉપાડે. ઘર ખર્ચ માટે જ્યારે જે તે પૈસા જે છે જે કંઈ નાના છે એ જ્યારે ઉપાડવામાં આવે છે ત્યારે મિત્રો આપણે એની જે નોંધ છે એ નોંધ કઈ રીતના કરવાની છે એની પણ આપણે વાત કરીશું બરાબર છે. તો અહીંયા જે નાના જે છે એ નાના શું કરવામાં આવે છે ઘર ખર્ચ માટે ઉપાડવામાં આવે છે કઈથી બેંકમાં. બેંક શું છે વ્યક્તિ ખાતાની લાભ લેનાર ખાતે ઉધાર તે આપનાર ખાતે જમા બરાબર છે. તો ઘર ખર્ચ માટે તો ઘર ખર્ચ હોય એટલે ઉપાડ ખાતે ઉધાર ₹400. ઓફિસ ખર્ચ હોય એટલે ધંધાકીય એકમનો ખર્ચ ઓફિસ ખર્ચ ખાતે ઉધાર 800 આપનાર કોણ બેંક તો તે બેંક ખાતે જમા. એ રીતના મિત્રો આપણે વાત કરીશું બરાબર છે. તો સૌથી પહેલા આપણે અહીંયા એની નોંધ કરીશું. ચલો ઉપાડ ખાતે શું થશે કારણ કે ઘર ખર્ચ માટે ઉપાડ્યા છે એટલે શું કહેવાય ઉપાડ કહેવાય એટલે ઉપાડ ખાતે કેટલા આવશે 400. તો વિદ્યાર્થી મિત્રો આપણે જે વ્યવહાર નંબર 15 ની વાત કરવા ઘર ખર્ચ માટે ₹400 અને ઓફિસ ખર્ચ માટે ₹800 બેંકમાંથી એટલે પૈસા લીધા છે બરાબર છે. જે બેંક છે એ બેંક શું છે વ્યક્તિ છે વ્યક્તિ ખાતાના નિયમ પ્રમાણે લાભ લેનાર ખાતે ઉધાર તે આપનાર ખાતે જમા. તો આપનાર કોણ છે બેંક એટલે બેંક ખાતે મિત્રો શું થશે જમા થશે. અને ઘર ખર્ચ છે બરાબર એટલે ઉપાડ ખાતે મિત્રો અહીંયા શું કરવું પડશે આપણે ઉધાર કરવું પડશે બરાબર છે. એટલે આપણે લખીશું કે ઉપાડ ખાતે ઉધાર કરીશું મિત્રો ઉપાડ ખાતે ઉધાર તે ઉપાડ ખાતે ઉધાર કેટલા છે ઉપાડ ઘર ખર્ચ માટે 400 છે એટલે ઉપાડ ખાતે મિત્રો જે ઉધાર છે એ આપણે અહીંયા એટલે ₹400. ત્યારબાદ જમાની અંદર ડેશ પછી આપણને કીધું છે એ પ્રમાણે આપણે વાત કરીએ તો ઉપાડ ખાતે તો ઉધાર આપણને થઈ ગયું બરાબર છે. બીજું પણ આપણને કીધું છે કે ઓફિસ ખર્ચ માટે ઓફિસ ખર્ચ ખાતે શું કરવું પડશે મિત્રો ઉધાર કરવું પડશે. એટલે આપણે અહીંયા લખીશું ઓફિસ ખર્ચ ખાતે ઉધાર ઓફિસ ખર્ચ ઓફિસ ખર્ચ ખાતે ઉધાર કેટલા છે ઓફિસ ખર્ચ માટે 800
હવે જે પણ મિત્રો આપણે ઉધાર કર્યા છે, બરાબર છે, તો આ બધા જે પૈસા છે એ કોણ આપે છે? તો કે બેંક આપે છે, બરાબર છે. તો જ્યારે બેંક આપતી હોય એવા સંજોગોની અંદર શું થશે? વ્યક્તિ ખાતાના નિયમ પ્રમાણે તે બેંક ખાતે જમા તેમાં બંનેનો મિત્રો આપણે શું કરી દેવાનો છે? સરવાળો કરી દેવાનો. એટલે કેટલા થશે? 1200 રૂપિયા આપણે બેંક ખાતે. આ રીતના મિત્રો આપણે જે વ્યવહારો છે એની મિત્રો આપણે વાત કરવાની છે. પછી આપણે જોઈએ કે આગળના વ્યવહારની અંદર આપણને કીધું છે કે જીવન વીમા પ્રીમિયમ ₹300. તો જે જીવન વીમા પ્રીમિયમ છે એ જીવન વીમા જે પ્રીમિયમ છે એ પ્રીમિયમ શેનું છે? કે જિંદગીનું વીમા પ્રીમિયમ. તો જ્યારે પણ જિંદગીનું વીમા પ્રીમિયમ હોય તો એવા સંજોગોની અંદર એ શું થશે? અંગત ખર્ચ કહેવાય. અને અંગત ખર્ચ મિત્રો જ્યારે કહેવાય તો એવા સંજોગોની અંદર એ શું થશે? ઉપાડ ખાતે આવશે. તેના ખાતે આવશે? ઉપાડ ખાતે મિત્રો આપણે એની નોંધ, બરાબર છે, કારણ કે ધંધાકીય એકમનો ખર્ચ નથી. તો જ્યારે ધંધાકીય એકમનો ખર્ચ ન હોય, બરાબર છે, તો એવા સંજોગોની અંદર આપણે મિત્રો એને ઉપાડ ખાતે નોંધ કરવાની છે. શું થશે? ઉપાડ ખાતે ઉધાર કેટલા? 300. જિંદગીનું છે, અંગત છે, બરાબર છે, 300. ત્યારબાદ આપણને કીધું છે આગનો વીમા પ્રીમિયમ. તો આગનો વીમા પ્રીમિયમ છે એ શું છે? ધંધાકીય એકમનો ખર્ચ. તો ધંધાકીય એકમનો ખર્ચ હોય તો જે તે ખર્ચ ખાતે શું કરી દઈશું? ઉધાર કરી દઈશું. શેનું છે? તો કે આગનો વીમા પ્રીમિયમ લખીશું કે આગના વીમા પ્રીમિયમ ખાતે ઉધાર. આગના વીમા પ્રીમિયમ ખાતે આગના વીમા પ્રીમિયમ ખાતે વીમા પ્રીમિયમ શું થશે મિત્રો? ઉધાર થશે. કેમ? કારણ કે ધંધાકીય એકમનું છે. જ્યારે બી ધંધાકીય એકમનું હોય તો એના ખાતે મિત્રો આપણે શું કરીશું? ઉધાર કરીશું. આગના વીમા પ્રીમિયમ ખાતે ઉધાર. ચલો કેટલું વીમા પ્રીમિયમ છે? તો 450, બરાબર છે, ₹450. ત્યારબાદ આ જે કઈ છે એ બધું આપણે શું કર્યું છે? તો કે ચેકથી ચૂકવ્યું છે. તો જ્યારે તમને કીધું હોય ચેક, જ્યારે મિત્રો એની ચૂકવણી કરવામાં આવી હોય તો એવા સંજોગોની અંદર ચેકથી ચૂકવણી થાય તો આપણે શું કરવાનું છે? કે ચેકથી મિત્રો ચૂકવણી થાય તો આપનાર કોણ થશે? બેંક થશે. એટલે મિત્રો આપણે એને શું કરીશું? કે તે બેંક ખાતે જમા શું કરીશું? બેંક ખાતે આપણે એને જમા કરીશું. બરાબર છે. જમાનો શબ્દ આપણે લખતા નથી, બરાબર છે, ખાલી બોલાય છે પરંતુ આપણે ત્યાં લખાતો. બરાબર. આ બંનેનો મિત્રો સરવાળો કરી દઈશું. 300 + 450 એટલે કેટલા થશે? 750. બરાબર છે. ઉપરના બંનેમાં આપણે ડેશ કરવાની બાકી છે એટલે આપણે કરી દઈએ છીએ અહીંયા. તો આ રીતના મિત્રો આ મત છે આપણે કરવાની. ત્યારબાદ મિત્રો આપણે આગળના વ્યવહારની વાત કરીએ તો આગળના વ્યવહારની અંદર આપણને જણાવ્યું છે એ પ્રમાણે વાત કરીએ તો એ વ્યવહારમાં આપણને કીધું છે કે બેંકે ₹25,000 નો ઓવરડ્રાફ્ટ મંજૂર. શું કર્યું છે? ઓવરડ્રાફ્ટ મિત્રો મંજૂર કર્યો છે. બરાબર છે. હજુ કોઈ પણ પ્રકારે જે પૈસાની જે લેવડ દેવડ છે એ મિત્રો હજુ નક્કી થઈ નથી. બરાબર છે. કાં તો એની અંદર
કોઈપણ પ્રકારે જે લેવડ દેવડ છે એ અહીંયા થઈ મંજૂર કર્યો છે મિત્રો, બરાબર છે। નાના લેવડ દેવડ કોઈ પણ પ્રકારની થઈ નથી, ખાલી મંજૂર કર્યો છે। માટે આ જે વ્યવહાર છે, વિષમો વ્યવહાર છે મિત્રો, એ શું થશે? તો કે આ જે વ્યવહાર છે કેવો છે? બિન આર્થિક વ્યવહાર છે। આ વ્યવહાર બિન આર્થિક વ્યવહાર કેમ? કારણ કે જ્યારે આર્થિક વ્યવહાર મિત્રો ક્યારે બની શકે? તો કે જ્યારે એમાં રોકડની લેવડ દેવડ થઈ હોય, કાં તો લેણદાર કાં તો દિવાદારનો સંબંધ ઉભો થયો હોય, પરંતુ એવું કોઈ પણ પ્રકારનું અહીંયા કશું છે નહીં। માટે જે વિષમો મિત્રો વ્યવહાર છે એ વ્યવહાર કેવો બને છે? બિન આર્થિક વ્યવહાર બને છે। ત્યારબાદ આગળના વ્યવહારની મિત્રો આપણે વાત કરીએ તો એ વ્યવહારની અંદર આપણને કીધું છે કે બેંકે વ્યાજના ₹250 જમા કર્યા તથા બેંક ચાર્જીસના ₹100 ઉધારેલા। 100 ઉધારે એટલે બેંક ખર્ચ થયો, એટલે સૌથી પહેલા આપણે મિત્રો કરીશું કે બેંક ચાર્જીસ ખાતે ઉધાર શું થશે? તો કે બેંક ચાર્જીસ બેંક ચાર્જીસ ખાતે સૌથી પહેલા મિત્રો આપણે ઉધાર કરીશું, બરાબર છે। કેમ બેંક ચાર્જીસ? કારણ કે જે તે ખર્ચા છે એ ખર્ચાઓ હંમેશા મિત્રો શું થશે? તો કે ઉધાર થશે, એટલે બેંક ચાર્જીસ ખાતે ઉધાર। હવે બીજું વસ્તુ શું ઉધાર થવાનું છે? તો બેંક ચાર્જીસ ખાતે ઉધાર 100। પછી બીજી વસ્તુ આપણને કીધું છે કે બેંકે વ્યાજના ₹250 જમા કર્યા, બરાબર? સંયુક્ત આપણે લખ્યું હોય તો બી લખી શકાય, બરાબર છે। તો આપણે સૌથી પહેલા એની તારીખ તો લખીએ, બરાબર? તારીખ બાકી હતી એટલે સૌથી પહેલા હું તારીખ લખું છું। 25મી તારીખનો મિત્રો આ વ્યવહાર છે। બેંક ચાર્જીસ ખાતે ઉધાર કેટલા? તો બેંક ચાર્જીસ ખાતે એને ઉધાર્યા છે 100 લખી થઈ ગયા। ત્યારબાદ આપણને કીધું છે બીજો પણ વ્યવહાર છે, પરંતુ આની પહેલા આપણે વાત પૂર્ણ કરવી, બરાબર છે। તો બેંક લેવાના પણ કે તો બેંકમાંથી લેવાના છે તે બેંક ખાતે જમા કેટલા આવશે? 100 રૂપિયા, બરાબર છે। 25મા તારીખની અંદર પાછા બે વ્યવહારો છે, એટલે બીજો વ્યવહાર પણ એ જ તારીખમાં આપણે નોંધ કરવી પડશે, બરાબર છે। શું થાય છે અહીંયા? તો બેંક શું કરે છે? વ્યાજ લે છે બેંક આપણી પાસેથી, કારણ કે જે બેંકો છે એ બેંકો આપણને જે બી કંઈ મિત્રો સેવા આપે એના બદલામાં વ્યાજ લીધું, એટલે બેંક ચાર્જીસ જે લે એટલે બેંક ચાર્જીસ ખર્ચ છે, એટલે ખર્ચ ખાતે મિત્રો ઉધાર થાય, અને જે આપનાર કોણ છે? તો કે બેંક જ આપે છે, તો તે બેંક ખાતે જમા। હવે એવું થાય છે કે બેંકે વ્યાજના ₹200 જમા કર્યા મિત્રો, આપણને આવક થઈ છે, બરાબર છે।
તો આ પૈસા ક્યાં જમા થવાના છે? તો કે બેંકમાં જમા થવાના છે. એટલે આપણે શું કરીશું અહીંયા કે બેંક ખાતે ઉધાર, શું કરીશું? બેંક ખાતે મિત્રો ઉધાર થશે, બરાબર છે. તે શેના જમા થયા? તો કે વ્યાજના જમા થયા છે, બરાબર છે. બેંક વ્યાજ લખવાનું કે તે બેંક વ્યાજ ખાતે વ્યાજ ખાતે શું થશે મિત્રો? જમા. કેટલા રૂપિયા જમા કર્યા છે બેંકે? તો બેંકે 250 રૂપિયા જમા કર્યા છે. થઈ ગયા? અહીંયા પણ એ રીતના મિત્રો આપણે નોંધ કરી દઈશું, કારણ કે આપણને આવક થવાની છે, બરાબર છે. તો ઉપજ ખર્ચ ખાતાનો નિયમ છે કે ઉપજ કે ખર્ચ ખાતે ઉધાર તે લાભ કે આવક ખાતે શું થશે મિત્રો? જમા થશે. એટલે આપણે બેંક જે વ્યાજ મળ્યું છે એ મિત્રો આપણે અહીંયા શું કરીશું? એને જમા કરીશું, બરાબર છે. ત્યારબાદ મિત્રો આપણે આગળનો વ્યવહાર જોઈએ. તો આગળના વ્યવહારની અંદર આપણને જણાવ્યું છે એ પ્રમાણે આપણે વાત કરીએ તો જે વ્યવહાર છે એ વ્યવહારની અંદર આપણને જણાવ્યું છે કે માલિકના પુત્રોના વિદેશ પ્રવાસ માટે ₹5,000 નો ચેક ધંધામાંથી. તો અહીંયા શું કરવામાં આવે છે કે જે માલિકનો પુત્ર છે એ પુત્ર જ્યારે શું થાય છે તો કે એને જ્યારે વિદેશ જાય છે તો એવા સંજોગોની અંદર એને ધંધામાંથી જે ચેક છે મિત્રો એ આપવામાં આવે છે. તો જ્યારે ધંધાકીય એકમમાંથી આવી કોઈ પણ રીતે જ્યારે કોઈ પણ ખર્ચની મિત્રો ચૂકવણી થતી હોય અથવા આપવામાં આવતો હોય તો એ માલિકનો શું છે મિત્રો? અંગત ખર્ચ, બરાબર છે. તો જ્યારે બી અંગત ખર્ચ હોય એવા સંજોગોની અંદર શું થશે? તો કે અંગત ખર્ચ હોય એટલે મિત્રો શું કહેવાય? એને ઉપાડ તરીકે આપણે એને ઓળખીએ છીએ, બરાબર છે. એટલે અહીંયા ઉપાડ થાય છે એટલે ઉપાડ ખાતે મિત્રો શું થશે? ઉધાર થશે, બરાબર છે. એટલે આપણે સૌથી પહેલા એની તારીખ લખીએ. તો એની તારીખ છે અહીંયા આપણને આપેલી છે 31મી તારીખ છે. ઉપાડ ખાતે શું થશે? ઉધાર થશે. ઉપાડ ખાતે ઉધાર. ઉપાડ ખાતે ઉધાર. કેટલા રૂપિયા છે? તો કે 5,000 નો ચેક આપ્યો છે, 5,000 ઉધાર કરવાના છે. તે શું કહ્યું છે કે ચેક આપ્યો છે એટલે શું થશે? બેંક ખાતે જમા. શું થશે? બેંક ખાતે જમા કરવામાં આવશે. તો આ રીતના મિત્રો જે અમનોંધ છે એ અમનોંધ તમારે તૈયાર કરવાની છે, બરાબર છે. ખૂબ જ સરળ છે. ઉધાર જમાના મિત્રો જે નિયમો છે એ નિયમો તમે યાદ રાખશો એટલે જે અમનોંધ છે એ અમનોંધો પણ મિત્રો તમે સરળતાથી કરી શકશો, બરાબર છે. આ જે નિયમો છે એ તમારે ખાસ યાદ રાખવાની મિત્રો જરૂર છે. બંને બાજુ ચલો આમ નોંધો છે બધી મિત્રો આપણે અહીંયા શું કરી? પૂર્ણ કરી છે, બરાબર છે. હવે આમ નોંધ જ્યારે પૂર્ણ થઈ જાય એટલે આમ નોંધ પૂર્ણ થયા બાદ આપણે શું કરવું પડશે? સરવાળો મિત્રો કરવો. બરાબર છે. સરવાળો આપણે કરવાનો છે, બરાબર. વિગતના ખાનાની અંદર આપણે લખી દઈશું કે કુલ સરવાળો
કુલ સરવાળો ચલો તો કુલ સરવાળો થાય છે 83,300. આ રીતના મિત્રો બંને બાજુનો તમે જ્યારે આમનો પૂર્ણ કરશો સરવાળો પણ બંને બાજુ કેવો રહેશે? સરખો રહેશે. બરાબર છે? 83,000. તો વિદ્યાર્થી મિત્રો આ રીતના જે આમનોંધો છે એ તમારે લખવાની છે. ખૂબ સરળ છે, સહેલી